અને આમ આટલો ઉપાય આપી અને આ તાંત્રિક તો ત્યાંથી નીકળી જાય છે। પણ મિત્રો ઘટના એવી બને છે કે હવે રાજા મૂંઝાણો અને પોતાના ખાસ કામદારોને બોલાવીને કહે છે કે મને એક ઘેટો લઈ આપો અને આપણા નગરમાં જે સૌથી સારો ઘેટો હોય એને મારી પાસે લાવો, કારણ કે 2 દિવસ પછી અમાસની રાત છે અને અમાસની રાત્રે મારે એ ઘેટાનો વધ કરવાનો છે। અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો જ્યારે રાજાનો આટલો હુકમ છૂટ્યો ને ત્યારે નગરના કામદારો નગરીમાં ફરવા લાગ્યા અને એ નગરના એક દેવી પૂજકના તૂટેલા ફૂટેલા ઝૂંપડા આગળ એક મોટો મજાનો ઘેટો બાંધેલો હોય છે અને દેવી પૂજક આ ઘેટાને પોતાના જીવની જેમ ઉછેરી અને મોટો કર્યો છે। અને અત્યારે આ દેવી પૂજક પોતાના ઘરમાં માતા મેલડી અને માતા મહાકાળીની પૂજા આરતી કરી રહ્યો છે અને એવા જ ટાણે બહારથી અવાજ આવ્યો કે કોણ છે લા ઘરમાં બહાર નીકળતો। અને ત્યારે આ દેવી પૂજક આરતી બાજુમાં મૂકે છે અને બહાર આવે છે અને જુએ છે તો રાજના માણસો છે।